વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર આગળનો ટોપિક જોઈએ. સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે. આપણે ગયા લેક્ચરમાં પ્રક્ષિપ્ત પદાર્થના ટી સમયે સ્થાનાંતર અને વેગના ઘટક જોયા હતા. એના સમીકરણો આવી રીતે આપણે આવું સમજ્યા કે ટી સમયે વેગનું x ઘટક dx બરાબર આપણે સૂત્ર મેળવ્યું હતું v0 cos θ છે અને વેગના y ઘટકનું સૂત્ર મેળવ્યું હતું vy બરાબર v0 sin θ છે માઈનસ g. ચલો આ સૂત્ર અનુસાર આપણે કહ્યું હતું કે વેગનો x ઘટક સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પ્રારંભિક વેગના x ઘટક જેટલો જ રહે છે, એટલે કે કેટલો રહે છે v0 x જેટલો રહે છે. આનો અર્થ એ થયો કે આપણે આકૃતિ દ્વારા પ્રક્ષિપ્ત પદાર્થના વેગના ઘટકોમાં થતો ફેરફાર સમજવો હોય તો કંઈક આ રીતે સમજી શકાય. આ રીતે આપણી આ ઉર્ધ્વ દિશા જેને આપણે y અક્ષ લીધું છે, x અક્ષને આપણે સમક્ષિતિજ દિશા તરીકે લીધું છે. હવે જ્યારે આપણે કોઈ પદાર્થને ઉગમ બિંદુ પાસેથી v0 જેટલા વેગથી ફેંકીએ છીએ ત્યારે તે પદાર્થનો ગતિપથ પેટાઓ પરવલયાકાર થાય છે. ઉગમ બિંદુ પાસેથી આપણે v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકીએ છીએ સદિશને, v0 સદિશ જેટલા પ્રારંભિક વેગ આપણે એને x અક્ષ સાથે θ0 જેટલા કોણે ફેંકીએ છીએ તો પ્રારંભિક વેગનો x ઘટક કંઈક આપણે આવો લઈએ છીએ v0x i જેના બરાબર v0 cos θ થાય છે અને પ્રારંભિક વેગનો y ઘટક જેને આપણે v0y ઇન્ટુ જો સદિશ સ્વરૂપે લખીએ તો j કહીએ છીએ. ચલો હવે આ સમીકરણ અનુસાર સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન વેગનો x ઘટક પ્રારંભિક વેગના x ઘટક જેટલો એટલે કે v0 cos θ જેટલો અચળ રહે છે, પરંતુ જેમ જેમ પદાર્થ ઊંચાઈ પ્રાપ્ત કરશે તેની સમય વધતો જશે તેમ -gt g ગુણ્યા t અનુસાર આ પદમાંથી બાદ થતું જશે, t વધતો જશે તો વેગનો y ઘટક ઘટતો જશે. આ હકીકતને દર્શાવવી હોય તો કંઈક આ રીતે દર્શાવી શકાય. માની લો કે કોઈ સમયનો વેગ v છે તો વેગના બે ઘટક લઈએ તો વેગનો સમક્ષિતિજ ઘટક તો પહેલા હતો એટલો જ એટલે કે v0x i કેપ જેટલો, વેગનો y ઘટક ઉર્ધ્વ દિશામાંનો ઘટક vy j કેપ આ સૂત્ર અનુસાર થશે. ચલો હવે અમુક સમય પછી વેગનો x ઘટક તો એટલો ને એટલો જ પહેલા જેટલો જ અચળ રહેશે. એ સ્પર્શક દોરીએ તો v0x i કેપ, પરંતુ આ સૂત્ર અનુસાર y ઘટક ઘટતો જશે એટલે એનો એ સદિશ હું અહીં નાનો બતાવીશ એ લખીશ vy j કેપ. આમ સમય વધતો જશે એમ એક પરિસ્થિતિ એવી આવશે કે કોઈક સમયે વેગનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક vy બરાબર 0 થશે ઘટતો, પરંતુ તે સમયે વેગનો કયો ઘટક હાજર હશે x ઘટક એટલે કે પ્રારંભિક ઘટક જેટલો જ એટલે કે સમક્ષિતિજ ઘટક એ વખતે હાજર જ હશે v0x i કેપ v0x i કેપ. આ વેગના x ઘટકની અસર હેઠળ હવે પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરશે. હવે જેમ જેમ પદાર્થ નીચે તરફ આવશે તેમ તેમ ફરી વેગનો x ઘટક તો પહેલા જેટલો જ અચળ એટલે કે v0x i કેપ થશે, પરંતુ હવે વેગનો અધો દિશામાંનો ઘટક એટલે કે y ઘટક હવે ફરી ઘટતો જશે વધતો જશે એટલે vy j કેપ. હજુ પદાર્થ નીચે આવશે એમ વેગનો સમક્ષિતિજ ઘટક તો પહેલા જેટલો જ અચળ એટલે કે v0x i કેપ, પરંતુ વેગનો y ઘટક અધો દિશામાંનો ફરી વધતો જશે એટલે એનો વેગ સદિશ હું થોડો મોટો બતાવું છું vy j કેપ. એમ કરતા કરતા પદાર્થ ફરી પાછો સમક્ષિતિજ દિશામાં કોઈક જગ્યાએ જમીન પર પાછો આવશે. તે સમયે તેનો વેગનો સ્પર્શક સ્વરૂપે દોરીએ તો વેગનો x ઘટક v0x i કે પહેલા જેટલો જ અચળ રહેશે, પરંતુ
જ્યારે જમીન પર પાછો આવશે ત્યારે વેગનો અધો દિશામાંનો ઘટક સૌથી મહત્તમ હશે. આ રીતે તેનો ગતિપથ પરવલયાકાર થશે. બરાબર. તો આ આકૃતિનો આપણે ઉપયોગ કરી અને અન્ય થિયરી પણ મેળવવાની છે. તો આપણે સમજી શકીએ છીએ કે આખી ગતિ દરમિયાન વેગનો x ઘટક પ્રારંભિક વેગના x ઘટક જેટલો અચળ રહે છે, પરંતુ પદાર્થ જેમ જેમ શરૂઆતમાં ઉપર તરફ જાય તેમ આ સૂત્ર અનુસાર y ઘટક ઘટતો ઘટતો શૂન્ય થશે અને એ સમયે પદાર્થ ફરી x ઘટકની અસર હેઠળ એટલે કે સમક્ષિત ઘટક હેઠળ નીચે તરફ આવશે. જેમ જેમ નીચે તરફ આવતો હશે ફરી વેગનો y ઘટક વધતો જશે, પણ આ દરમિયાન પણ વેગનો સમક્ષિત ઘટક પ્રારંભિક વેગના સમક્ષિત ઘટક જેટલો છે v0 cos θ 0 કેવો રહેશે? અચળ રહેશે. ચલો હવે આ હકીકતને આપણે ગાણિતિક રીતે સાબિત કરવી છે કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ કેવો હોય છે? પરવલયાકાર હોય છે. તો ચલો હવે આ સમજવા માટે આપણે અગાઉની થિયરીમાં ભણેલા સમીકરણોનો ઉપયોગ કરવો પડશે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ સમીકરણો આપણે યાદ રાખવા પડશે. તો ચલો હવે લખીએ કે t સમયે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિત દિશામાં કાપેલું અંતર નું સૂત્ર અથવા t સમયે તેના સ્થાનાંતરના x ઘટકનું સૂત્ર આપણે કંઈક આવું પડી ગયા છે કે x બરાબર v0 cos θ 0 into t અને સમીકરણ નંબર 1 લઈએ. ચલો હવે t સમયે પ્રક્ષિપ્ત પદાર્થ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થ ઊર્ધ્વ દિશામાં કાપેલું અંતર એટલે કે તેના સ્થાનાંતરના y ઘટકનું સૂત્ર છે y બરાબર v0 sin θ 0 into t minus 1/2 gt square સમીકરણ નંબર 2 કહીએ. ચલો હવે સમીકરણ 2 માં સમીકરણ 1 પર t ની કિંમત તો હવે જો સમીકરણ 1 માં હું t ને સૂત્ર કરતા બનાવું તો આ પદ નીચે જશે તો t બરાબર શું થશે? x upon v0 cos θ 0 થશે. ચલો તો હું અહીંયા પણ સમીકરણ 2 માં સમીકરણ 1 પરથી અહીંયા t ની કિંમત મૂકીશ. કેટલી મૂકીશ? x upon v0 cos θ 0. તો ચલો સમીકરણ 2 નું સ્વરૂપ એક આવું થશે y બરાબર v0 sin θ 0 ચલો into t ની જગ્યાએ લખીશું x upon v0 cos θ 0 minus 1/2 g. હવે t ની કિંમત મૂકીશ અહીંયા કૌંસમાં x upon v0 cos θ 0 નો વર્ગ. ચલો હવે જોઈએ તો v0 કેન્સલ sin θ 0 ભાગ્યા cos θ 0 એટલે કે અહીં લખાશે tan θ 0 into x minus 1/2 g upon અહીં લખાશે v0 square cos square θ 0 into x square. આને હું સમીકરણ નંબર 3 કહું. ચલો હવે સમીકરણ 3 માં θ 0 એટલે આપણો પ્રક્ષિપ્ત કોણ છે, જે જેટલા પણ પેટીસ ઉપર આને કેવો રહેશે? અચળ રહેશે. g આપણો ગુરુત્વ પ્રવેગ છે એ પણ કેવો રહેશે? અચળ રહેશે. અને v0 પ્રારંભિક વેગ છે એ પણ અચળ રહેશે. તો સમીકરણ 3 ની અંદર આવતા પદોમાં θ 0 અચળ તો tan θ 0 પણ અચળ પદ થશે, v0 અચળ, g અચળ. તો હવે હું જો આખા પદને કોઈ અચળાંક a તરીકે લઉં તો અંદર હું લઈશ tan θ 0 એના બરાબર a અચળાંકનું. ચલો હવે આખું પદ 1/2 g
upon v0 square cos square theta 0 આખું પદ અચળ થશે તો અહીંયા આગળ 1/2 g upon v0 square cos square theta 0 એના બરાબર અચળાંક b લઈશ તો હવે આપણા સમીકરણનું સ્વરૂપ થશે y બરાબર અહીંયા a x minus bx square સમીકરણ નંબર 4 થઈ ચલો હવે આ સમીકરણ 4 ગણિતમાં આપણે 11 ધોરણમાં ભણીએ છીએ કે આ સમીકરણ 4 તો પરવલયનું સમીકરણ છે જે પરવલયનું સમીકરણ છે આથી આપણે એમ કહી શકાય કે સમીકરણ 3 જે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ છે આ ગતિપથનું સમીકરણ એ પરવલયના સમીકરણના સ્વરૂપનું છે અને આપણે આકૃતિ પરથી પણ જોયું કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ કેવો છે પરવલયાકાર છે એટલે કે કહી શકાય કે સમીકરણ 3 અને 4 પરથી કહી શકાય કે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ એ પરવલયના સમીકરણના સ્વરૂપનું છે માટે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે તો આપણે કહી શકાય કે સમીકરણ 4 નું સ્વરૂપ સમીકરણ 3 નું સ્વરૂપ એ પરવલયના સમીકરણના સ્વરૂપનું છે આથી કહી શકાય કે પ્રક્ષેપ પદાર્થનું ગતિપથ પરવલય આકાર હોય છે તો આ રીતે આપણે સાબિત કર્યું કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ કેવો હોય છે પરવલયાકાર હોય છે કારણ કે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ એ કોના સ્વરૂપનું સમીકરણ છે પરવલયના સમીકરણના જેવું છે ax bx ના સ્વરૂપનું છે માટે કહી શકાય કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ કેવો હશે પરવલયાકાર હશે તો આપણે આ સમીકરણ પણ યાદ રાખીશું જેનો ઉપયોગ 3 માર્કના દાખલામાં અને ઘણી વખતે નીટ અને જી ની અંદર એક્ઝામ્પલ ની અંદર પણ એમસીક્યુ ની અંદર પણ આ સમીકરણનો ઉપયોગ કરવાનો આવશે તો આ થયું પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ જે પરવલયાકારનું હોય છે ચલો હવે આટલી વિગતના આધારે આ જ આકૃતિના સંદર્ભમાં આપણે આના પછીના આગળના પ્રશ્ન તરફ જવાનું છે આપણો આગળનો પ્રશ્ન છે કે પ્રક્ષેપિત પદાર્થ માટે તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ઉડ્ડયનનો સમય પ્રક્ષેપ પદાર્થની અવધિ અને મહત્તમ અવધિના સૂત્રો મેળવો તો પ્રક્ષેપિત ગતિનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે પ્રક્ષેપિત પદાર્થ માટે તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય તેણે કરેલું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉડ્ડયનનો સમય અને ત્યાર પછી સબક્ષિતિજ દિશામાં આપેલું અંતર એટલે અવધિના સૂત્ર મેળવીએ તો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આવો છે કે પ્રક્ષેપિત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય જેને આપણે અહીંયા TM કહીશું ટાઈમ ફોર મેક્સિમમ હાઇટ એમ કહીશું તો પ્રક્ષેપ પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તેની મહત્તમ ઊંચાઈ જેને આપણે કેપિટલ H કહીશું ત્યાર પછી ઉડ્ડયનનો સમય જેને T5 કહીશું ત્યાર પછી અવધિ જેને રેન્જ એટલે કે કેપિટલ R કહીશું અને મહત્તમ અવધિ R મેક્સિમમ ના સૂત્રો મેળવો આપણે આકૃતિ આજ અગાઉના પ્રશ્નની આકૃતિનો ઉપયોગ કરીશું તો હવે જોઈએ આપણે પ્રક્ષેપ પદાર્થ માટે તેને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય
મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય, અવધિ અને મહત્તમ અવધિના સૂત્રો જોઈએ. તો આપણે પહેલું સૂત્ર મેળવીએ મહત્તમ ઊંચાઈ કેપિટલ H પ્રાપ્ત કરવા લાગતો સમય જેને ટાઈમ ફોર મેક્સિમમ હાઈટ Tm કહીશું. એનું સૂત્ર મેળવીએ. આપણે પહેલા Tm નું સૂત્ર મેળવીએ. તો હવે સ્પષ્ટ છે કે પદાર્થ જેમ જેમ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો જાય એમ એનો વેગનો y ઘટક ઘટતો જાય છે. કોઈક સમય એ જ્યારે વેગનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક શૂન્ય થાય અને પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરે તો એ સમયે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ માટે લાગતો સમય એને આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય Tm કહીશું. તો અહીંયા આગળ આપણે જોઈએ છે કે કોઈ Tm સમયે વેગનો y ઘટક શૂન્ય થાય છે. તો હવે કહી શકાય કે જે સમયે પદાર્થના વેગનો ઉર્ધ્વ ઘટક શૂન્ય થાય અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય Tm કહે છે. જે સમયે પદાર્થનો વેગનો y ઘટક શૂન્ય થાય અને પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરે, પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે સમયને તેનું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કહે છે. તો હવે આપણે ધારણા કરીએ કે ધારો કે કોઈ Tm સમયે વેગનો ઉર્ધ્વ ઘટક vy શૂન્ય થાય છે અને પદાર્થ મહત્તમ ઊંચાઈ કેપિટલ H પ્રાપ્ત કરે છે. Tm સમયે ધારો કે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો હવે વેગના y ઘટકનું સૂત્ર આપણી જોડે છે vy બરાબર v0 sin θ 0 માઈનસ gt t સમયે વેગના ઉર્ધ્વ ઘટકનું સૂત્ર છે. ચલો હવે આપણો સમય t ની જગ્યાએ કેટલો થશે? t બરાબર Tm સમય. ત્યારે સ્પષ્ટ છે કે વેગનો y ઘટક કેવો થશે? 0. તો vy બરાબર શું લઈશું? 0 લઈશું. આ સમીકરણમાં vy બરાબર આપણે લઈશું 0 v0 sin θ 0 માઈનસ g ઇન્ટુ t ની જગ્યાએ લખીશું Tm. તો g ઇન્ટુ Tm એના બરાબર થશે v0 sin θ 0. તો Tm બરાબર થશે v0 sin θ 0 upon g. સમીકરણ નંબર 1. તો આ થશે પ્રક્ષેપ પદાર્થ પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેને લાગતા સમયનું શું થશે? સૂત્ર થશે. ચલો હવે બીજું સૂત્ર મેળવીએ. એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેપિટલ H નું સૂત્ર. ચલો પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ઊંચાઈ એટલે શું? તો જે સમયે પ્રક્ષેપ પદાર્થના વેગનો ઉર્ધ્વ ઘટક શૂન્ય થાય તે સમયે તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈને મહત્તમ ઊંચાઈ કેપિટલ H કહે છે. તો જ્યારે પદાર્થના વેગનો y ઘટક શૂન્ય થાય અને પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરે તે ઊંચાઈને મહત્તમ ઊંચાઈ કેપિટલ H કહે છે. જ્યારે પદાર્થના વેગનો y ઘટક શૂન્ય થાય અને પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરે
તે ઊંચાઈને મહત્તમ ઊંચાઈ કેપિટલ H કરે છે. ચલો હવે અહીંયા સ્પષ્ટ છે કે આપણો સમય t બરાબર કેટલો થાય છે Tm એટલે કે v0 sin θ 0 g જેટલો થાય ત્યારે વેગનો y ઘટક શૂન્ય થાય. આવા સમયે પદાર્થે ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર એને આપણે એની મહત્તમ ઊંચાઈ કેટલે કહીશું y બરાબર h કહીશું. તો હવે t સમયે સ્થાનાંતરનું સૂત્ર y બરાબર આપણે જે સૂત્ર છે v0 sin θ 0 into t minus 1/2 gt². તો બહુ આપણે ભણી ગયા છે આ સૂત્ર. ચલો હવે આ સમીકરણમાં y બરાબર આપણે કેપિટલ H મહત્તમ ઊંચાઈ લઈશું ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર. ચલો t ની જગ્યાએ આપણે કેટલા લઈશું tm અને tm બરાબર કેટલા લઈશું v0 sin θ 0 કેટલા લઈશું g લઈશું. તો આ સમીકરણમાં કિંમત મૂકી અને આપણે સાદું રૂપ આપીએ તો અહીં આગળ આપણે લખી શકીએ કે y ની જગ્યાએ લખીશું આપણે h. તો હવે જો બહુ સરળ છે. h બરાબર ગાણિતિક સ્ટેપ છે v0 sin θ 0 sin θ 0. ચલો t ની જગ્યાએ કેટલા લખવાના tm અને tm બરાબર કેટલા છે v0 sin θ 0 g. તો અહીં લખીશું v0 sin θ 0 g minus 1/2. चलो g into t ની જગ્યાએ tm નો વર્ગ એટલે v0 sin θ 0 g નો વર્ગ. t બરાબર tm અને tm બરાબર કેટલા લીધા v0 sin θ 0 g નો વર્ગ. ચલો તો હવે h બરાબર અહીં સાદું રૂપ આપીએ v0 ગુણ્યા v0 એટલે કેટલા લખાશે v0 નો વર્ગ sin θ 0 ગુણ્યા sin θ 0 એટલે sin θ 0 નો વર્ગ. तो sin स्क्वायर थीटा 0 अपन g माइनस 1/2 जो અહીં આગળ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 अपन g સ્ક્વેર ઉપર g છે એક g નીચે રહેશે એટલે લખાશે સીધું લખું છું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 अपन g. આમ તો આનો વર્ગ કરશો એટલે નીચે g સ્ક્વેર થશે ઉપર g છે એટલે એક g નીચે રહેશે. ચલો હવે આમાંથી શું કોમન કાઢીશું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ઉપર g કોમન કાઢીએ તો h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 अपन g કોમન કાઢીએ તો અહીં લખાશે 1 માઈનસ 1/2 अर्थात h बराबर है थશે v0 स्क्वेर sin स्क्वेर थीटा 0 अपन શું થશે 2g. આ પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી tm સમયમાં પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધવાનું સૂત્ર થશે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 अपन શું થશે 2g. તો આ પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h શોધવાનું સૂત્ર થશે. ચલો હવે ત્રીજું સૂત્ર શોધીએ ઉડ્ડયનનો સમય એને t ફ્લાઇટ tf કહીશું. તો સાદી ભાષામાં ઉડ્ડયનનો સમય કોને કહેવાય તો હવે સ્પષ્ટ છે બે રીતેની વ્યાખ્યા અપાય. એક આપણો પ્રક્ષેપ પદાર્થ x0 બરાબર 0 y0 બરાબર 0 થી ગતિની શરૂઆત કરે છે. આમ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી અને ફરી પાછો જમીન પર આવશે ત્યારે એનો બાહ્યાંક 0 થશે અને x l થશે તો અહીંયા આગળ x અને y બરાબર શું થશે 0 થશે. તો આવા સંજોગોમાં અહીંયા આગળ એ માટે લાગતો સમય એને આપણે એનો ઉડ્ડયનનો સમય કહીશું. એકદમ સીધી સાદી ભાષામાં એની વ્યાખ્યા આપી છે તો આપણે આ રીતે આપી શકાય કે સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ એટલે કે t બરાબર 0 સમયે થી શરૂ કરી અને ફરી પાછો સમક્ષિત દિશામાં પાછો ના એ આખી ગતિ પૂરી કરવા માટે લાગતા સમયને તેનો ઉડ્ડયન સમય કહે છે. એના નામ પરથી પણ આપણે કહી શકીએ. તો હવે કહી શકાય કે સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણ કરવા પ્રક્ષિપ્ત પદાર્થને લાગતા સમય ને તેનો ઉડ્ડયનનો સમય t ફ્લાઇટ કરે છે. સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણ કરવા માટે લાગતો સમય. અથવા બીજી વ્યાખ્યા ચોપડીમાં કઈ આવી છે
કે પ્રક્ષિપ્ત પદાર્થ x0 બરાબર 0 y0 બરાબર 0 થી શરૂ કરી અને ફરી તેનો y આમ શૂન્ય થાય આ દરમિયાન લાગતા સમયને તેનો ઉડ્ડયન સમય કહેવાય સાદી ભાષામાં આખી પ્રક્ષિપ્ત ગતિ પૂરી કરવા માટે લાગતો સમય સમક્ષિતિ દિશામાં થી શરૂ કરી અને ફરી પાછું ઉપર જઈને નીચે પાછું સમક્ષિતિ દિશામાં આગળ અંતર કાપીને પડે તે માટે લાગતો સમય એમ કેવું હોય તો પણ કહી શકાય પૂરી કરવા માટે લાગતા સમયને આપણે ઉડ્ડયનનો સમય t કહીશું હવે સ્પષ્ટ છે કે આકૃતિ પરથી જોઈએ તો ગતિપથ પર્વતયાકાર છે અર્થાત પદાર્થને જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગે એટલો જ સમય મહત્તમ ઊંચાઈથી નીચે તરફ આવવા માટે લાગે સ્પષ્ટ છે અર્થાત સીધી સાદી ભાષામાં કેવું હોય તો કહી શકાય કે ઉડ્ડયનનો સમય એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કેટલો હશે બમણો હશે તો અહીંયા આગળ tf બરાબર 2 into tm એટલે આપણે જાણીએ છીએ સમીકરણ એક મુજબ કેટલો થાય v0 sin θ 0 upon g તો અહીંયા આગળ સૂત્ર થશે 2 v0 sin θ 0 upon g સમીકરણ નંબર એને સમજીશું જે તેના ઉડ્ડયનના સમયનું સૂત્ર થશે ઘણી ચોપડીઓમાં આ સૂત્રને સ્થાનાંતરના સૂત્રની અંદર કિંમત મૂકીને પણ મેળવેલું છે એ રીતે પણ મેળવી શકાય પરંતુ આપણને સીધું સાદું ખબર જ છે કે જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગે એટલો સમય મહત્તમ ઊંચાઈથી નીચે થવા માટે લાગે અર્થાત એનો ઉડ્ડયનનો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતાં કેટલો થશે બમણો થશે તો આપણે સીધું લખી શકીએ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tf બરાબર કેટલો થાય 2 into tm થાય ચલો તો આ થયું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનના સમયના સૂત્ર ચલો હવે પ્રક્ષિપ્ત પદાર્થની રેન્જ એટલે કે અવધિનું સૂત્ર મેળવવું છે ચોથું સૂત્ર તો ફરી આપણે હવે ચોથું સૂત્ર મેળવીએ ચોથું સૂત્ર છે એની અવધિ રેન્જનું સૂત્ર ચલો અવધિની વ્યાખ્યા તો સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થે સમક્ષિતિ દિશામાં કાપેલું કુલ અંતર એને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહેવાય એની વ્યાખ્યા પણ બે રીતે લખાય છે કે પદાર્થ x0 બરાબર 0 y0 બરાબર 0 થી શરૂ કરીને પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિ દિશામાં જે અંતર કાપે એ અંતરને તેની અવધિ અથવા રેન્જ કહેવામાં આવે છે તો અવધિની વ્યાખ્યા સીધી સાદી ભાષામાં આ રીતે અપાય કે સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થે સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર સમક્ષિતિ દિશામાં કાપેલા કુલ અંતરને તેની અવધિ કેપિટલ R કહે છે તો અવધિની વ્યાખ્યા થશે ચલો હવે આખું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે tf એનું સૂત્ર આપણી જોડે છે સમક્ષિતિ દિશામાં કાપેલા અંતરનું સૂત્ર છે આપણી જોડે હવે લખાય કે t બરાબર tf સમય કાપેલું અંતર અવધિ જેટલું થાય એટલે x બરાબર r થાય ચલો હવે આપણું x નું સૂત્ર છે x બરાબર છે v0 cos θ 0 into t ચલો આ સમીકરણની અંદર આપણે કેટલા લઈશું x બરાબર r લઈશું અને t બરાબર કેટલા tf લઈશું તો હવે લખીએ આપણે સૂત્રની અંદર શું લખીશું x બરાબર r લઈએ તો x બરાબર r અને t બરાબર tf એના બરાબર આપણે હમણાં સૂત્ર મેળવ્યું છે 2v0 sin θ 0 upon g લેતા તો સમીકરણ લઈએ ચલો તો હવે અહીંયા r બરાબર અહીંયા થશે v0 cos θ 0 into t ની જગ્યાએ tf અને tf બરાબર છે 2v0 sin θ 0 upon g ચલો ગુણાકાર કરીએ તો v0 ગુણ્યા v0 એટલે અહીંયા આવું લખીશ v0 નો વર્ગ હવે આ પદોને ગોઠવીશ 2 sin θ 0 into cos θ 0
અપન લખીશું g. ચલો હવે ગણિતની અંદર એક સરવાળા સૂત્ર આવે છે કે 2 sin theta cos theta એના બરાબર sin 2 theta થાય. આવું સૂત્ર ગણિતની અંદર આવે છે ત્રિકોણમિતિમાં. તો આ સૂત્ર અનુસાર ચલો 2 sin theta 0 cos theta 0 એના બરાબર આપણે કેટલા લખી શકીએ sin 2 theta 0 લખી શકાય. તો આ સૂત્ર પરથી આપણે આવું લખી શકાય r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 upon g. જે સમીકરણ નંબર આપણે 4 જોઈશું જે લક્ષિત પદાર્થની શેનું સૂત્ર થશે અવધિનું સૂત્ર થશે. લક્ષિત પદાર્થની અવધિ થશે. ચલો હવે લક્ષિત પદાર્થની મહત્તમ અવધિનું સૂત્ર પાછળનું સૂત્ર મહત્તમ અવધિ r મેક્સિમમ નું સૂત્ર મેળવીએ. ચલો હવે લક્ષિત પદાર્થની અવધિનું સૂત્ર જોઈએ તો r બરાબર છે v0 સ્ક્વેર sin 2 theta 0 upon g. આ સૂત્ર અનુસાર અવધિનો આધાર પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર છે. એમ કે એવું કહી શકાય જે MCQ માટે જરૂરી છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિનો આધાર પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર છે. ચલો હવે આ સમીકરણ અનુસાર જોઈએ તો આપણે જાણીએ છીએ કે r મહત્તમ ક્યારે. તો સ્પષ્ટ છે કે ત્રિકોણમિતિય વિધેય sin વિધેય ની મહત્તમ કિંમત 1 મળે. અર્થાત આપણે એમ કહીએ છીએ કે sin વિધેય ની મહત્તમ કિંમત વધુમાં વધુ કિંમત 1 હોય અને આ મહત્તમ હોય તો સ્વાભાવિક છે કે આ કેવું થશે મહત્તમ થશે જે તો અચળ છે. અર્થાત sin 2 theta 0 એના બરાબર હું અહીંયા 1 લઉં તો sin 2 theta 0 એના બરાબર આપણે લખી શકાય કે sin 90 અથવા sin pi by 2. તો સ્વાભાવિક છે કે 2 theta 0 એના બરાબર કેટલા થાય 90 થાય. તો theta 0 બરાબર અહીં થાય 45 ડિગ્રી અથવા theta 0 બરાબર થાય pi by 4. અર્થાત કોઈપણ પદાર્થની સમક્ષિતિ સાથે જો 45 ડિગ્રી અથવા pi by 4 રેડિયનના કોણે ફેંકવામાં આવે ત્યારે એવા સમયે r કેવું થાય મહત્તમ થાય. આનો અર્થ એ થયો કે અવધિ મહત્તમ થવાની શરત કે theta 0 બરાબર કેટલા હોવા જોઈએ pi by 4 રેડિયન અથવા 45 ડિગ્રી હોવા જોઈએ. તેવા સંજોગોમાં અવધિ કેવી થાય મહત્તમ થાય. અર્થાત આપણે આવું લખી શકાય કે r બરાબર r મેક્સિમમ ત્યારે જ થાય જ્યારે theta 0 બરાબર આપણે કેટલા લઈએ 45 લઈએ. ચલો સમીકરણ 4 નું સ્વરૂપ હવે આવું થશે. સમીકરણ 4 r ની જગ્યાએ આપણે r મેક્સિમમ લખીએ તો એના બરાબર v0 સ્ક્વેર sin 2 into theta 0 ની કિંમત આપણે લખીશું 45 ડિગ્રી ભાગ્યા g. તો r મેક્સિમમ એના બરાબર થશે v0 સ્ક્વેર sin 90 upon g. તો sin 90 એટલે 1 અર્થાત r મેક્સિમમ એના બરાબર થશે v0 સ્ક્વેર upon g. સમીકરણ નંબર 5 કહીએ જે મહત્તમ અવધિ એટલે કે સમક્ષિતિ દિશામાં કાપેલું મહત્તમ અંતરનું સૂત્ર થશે. એના માટેની શરત છે કે પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ 45 ડિગ્રી. અર્થાત કોઈપણ પદાર્થને સમક્ષિતિ સાથે 45 ડિગ્રીના ખૂણે જો ફેંકવામાં આવે તો એ પદાર્થ સમક્ષિતિ દિશામાં સૌથી વધારે અંતર કાપશે. ચલો સમીકરણ 5 દર્શાવે છે g તો અચળ છે ગુરુત્વ પ્રવેગ. એનો અર્થ એ થયો કે r મેક્સિમમ નો આધાર શેના પર છે માત્ર પ્રારંભિક વેગ પર છે. એટલે કે મહત્તમ અવધિનો આધાર માત્ર પ્રારંભિક વેગ પર છે. સમીકરણ 4 સૂચવે છે કે અવધિ r નો આધાર પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ બંને પર રહેલો છે. તો આ થયા પ્રક્ષિપ્ત પદાર્થ માટે કેટલાક સૂત્રો. બરાબર મિત્રો. તો આ પ્રક્ષિપ્ત ગતિના આપણે કેટલાક સમીકરણો જોયા. અત્યાર સુધી તમે જોયું હશે કે આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર ટોટલ 10 સમીકરણો મેળવ્યા છે અને આ 10 સમીકરણો આપણે યાદ રાખવાના છે.
હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક જોઈશું.